આજે 2 ઓક્ટોબર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ શ્રી હનુમાનજી રાવણના મહેલ ઉપર ચડી ગયા અને તેમણે રાવણના મહેલ ઉપરનો જે સોનાનો કળશ હતો તે તોડી દીધો અને શ્રી હનુમાનજીને જોઈને વાલીપુત્ર અંગદ પણ ત્યાં પહોંચી ગયા અને આ બંને જણાએ રાવણના મહેલનો વિધ્વંસ કરી નાખ્યો અને રાવણ આ જોઈને ડરી ગયો. રાવણના મહેલમાં જેટલી પણ સ્ત્રીઓ હતી તે આ જોઈને ડરી ગઈ અને ત્યારબાદ શ્રી હનુમાનજી અને વાલીપુત્ર અંગદે પોતાના હાથમાં સોનાના થાંભલાઓ પકડી લીધા અને તેવું બોલ્યા કે હવે વિધ્વંસ, હવે ઉત્પાત શરૂ કરીએ. અને શ્રી હનુમાનજી અને વાલીપુત્ર અંગદ એ રાક્ષસોના યોદ્ધાઓ સાથે લડવા માટે રણભૂમિમાં ઉતરી પડ્યા અને આ બંને યોદ્ધાઓ એ રાક્ષસો સામે લડી ગયા છે અને રાક્ષસો તેમની સામે લડી શકતા નથી અને રાક્ષસોનો સંહાર થઈ રહ્યો છે. અને આ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજી તેમ બોલ્યા કે આ હનુમાનજી અને અંગદને જોઈને તેવું લાગે છે કે જાણે તે વિંધ્યાચલ પર્વત એ સમુદ્ર મંથન કરી રહ્યા હોય તેવું લાગે છે. અને દિવસ પૂરો થવાનો છે તેવું જોઈને શ્રી હનુમાનજી અને વાલીપુત્ર અંગદ એ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરવા આવી પહોંચ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેમની તરફ જોયું અને તરત જ શ્રી હનુમાનજી અને વાલીપુત્ર અંગદ એમ તેમનો બધો થાક ઉતરી ગયો. અને ત્યારબાદ જેમ દિવસ પૂરો થઈ રહ્યો છે તેમ વાનરોની સેના પણ ત્યાંથી નીકળવા લાગી અને ત્યારબાદ સંધ્યા પ્રારંભ થઈ ગઈ અને પ્રદોષકાળનો લાભ મેળવીને, પ્રદોષકાળનું બળ પ્રાપ્ત કરીને રાક્ષસોએ ફરીથી વાનરો ઉપર હુમલો કર્યો. અને વાનરો કાળા રંગના છે, મહાકાય છે અને રાક્ષસો કાળા રંગના છે, મહાકાય છે અને વાનરો અનેક રંગના છે. અને આ બંને જ્યારે યોદ્ધાઓ લડે છે ત્યારે તેવું લાગે છે કે જાણે શરદ ઋતુ અને વર્ષા ઋતુના વાદળો લડી રહ્યા હોય. અને રાક્ષસોએ આવી રીતે વાનરો ઉપર હુમલો કરી દીધો અને તે સમયે રાક્ષસોના સેનાપતિ અકંપને એવી માયા રચી કે ચારે તરફ અંધારું થઈ ગયું. વાનરોને એકબીજાનો ચહેરો દેખાતો ન હતો અને તે યુદ્ધ લડી શકતા ન હતા. વાનરો વ્યાકુળ થઈ ઉઠ્યા અને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી આ માયાને જોઈને હસ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને તેમાં એક બાણનું સંધાન કરીને બાણને ચલાવ્યું અને તે અગ્નિ બાણના પ્રયોગથી જેટલું પણ અંધારું હતું તે નષ્ટ થઈ ગયું અને અકંપનની જે માયા હતી તે દૂર થઈ ગઈ અને વાનરો ફરીથી નિડર અને નિર્ભય બની ગયા. અને આ બધા વાનરો એ રાક્ષસો સામે લડે છે અને રાક્ષસોના પગ પકડીને તેમને જમીન પર પટકી દે છે અથવા તો સમુદ્રમાં નાખી દે છે. અને આવી રીતે રાક્ષસોની સેનાનો સંહાર થવા લાગ્યો. અને આ બધી જાણકારી મંત્રીઓએ રાવણને આપી અને મંત્રીઓએ રાવણને કહ્યું કે આપણી અડધી સેનાનો સંહાર થઈ ચૂક્યો છે. ત્યારે રાવણે તેમ કહ્યું કે હે મંત્રીઓ, હવે કોઈ ઉપાય કરો. ત્યારે માલ્યવંત નામનો એક વૃદ્ધ રાક્ષસ હતો. તે રાવણની માતાનો ભાઈ હતો, એટલે કે રાવણનો નાના હતો. અને તેણે રાવણને તેમ કહ્યું કે હે રાવણ, જ્યારથી તમે સીતાને હરણ કરીને લાવ્યા છો ત્યારથી લંકામાં વર્ણન ન કરી શકાય તેવા અપશકુન થઈ રહ્યા છે. અને જે પ્રભુ શ્રી રામચંદ્રજીની વિમુખ થઈને તમે તેમનો વિરોધ કરી રહ્યા છો તેનાથી આપણને કોઈ લાભ થવાનો નથી. જે પ્રભુ શ્રી રામચંદ્રજી જેમણે મધુ અને કૈટભનો નાશ કર્યો હતો, જેમણે હિરણ્યાક્ષ અને તેના ભાઈ હિરણ્યકશિપુનો સંહાર કર્યો હતો, જે કાળ, કર્મ અને જીવ તેમના હાથમાં છે, જે જ્ઞાનના ભંડાર છે અને રઘુકુલના શિરોમણી છે, તેવા પ્રભુ શ્રી રામચંદ્રજી સાથે વિરોધ આપણે શા માટે કરીએ છીએ? અને પ્રભુ શ્રી રામચંદ્રજીને શ્રી સીતાજીને સોંપી દો અને તેમાં આપણી ભલાઈ છે. આવું માલ્યવંતે રાવણને કહ્યું. અને ત્યારે રાવણે માલ્યવંતે તેમ કહ્યું કે હે વૃદ્ધ રાક્ષસ, તું વૃદ્ધ થઈ ગયો છે, તારું મોઢું કાળું કરીને મારી સામેથી જતો રહે અને હું તારો સંહાર કરી નાખતો, પરંતુ તું વૃદ્ધ છે તેથી તને છોડું છું અને હવે મારી આંખો સમક્ષ ફરીથી આવીશ નહીં. ત્યારે માલ્યવંત મનમાં સમજી ગયો કે હવે તો પ્રભુ શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કરવાનું નક્કી કરી દીધું છે. અને માલ્યવંત ઘણા દુર્વચનો કહેતો ત્યાંથી નીકળી ગયો. અને ત્યારબાદ રાવણનો પુત્ર મેઘનાદ ઊભો થયો અને તેણે રાવણને તેમ કહ્યું કે પિતાજી, તમે કાલે જોજો કે હું કેવી રીતે કરામાત કરું છું, હું વધુ કહીશ નહીં. મેઘનાદનો આ ઉત્સાહ જોઈને રાવણ અને ભરોસો થઈ ગયો કે મેઘનાદ હવે અવશ્ય યુદ્ધમાં જીતશે. અને ત્યારબાદ જેવી સવાર પડી કે તરત જ વાનરોની 4 ટુકડીઓ હતી તે ફરીથી લંકાના 4 દરવાજા ઉપર આવીને ઊભી રહી ગઈ અને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ફરીથી રાક્ષસો અને વાનરો વચ્ચેનું યુદ્ધ પ્રારંભ થઈ ગયું અને તે સમયે ફરીથી વાનરો એ રાક્ષસો ઉપર હાવી થવા લાગ્યા
વાનરો ખૂબ જ બળવાન હતા અને તે સમયે મેઘનાદ પોતાના રથમાં સવાર થઈને નીકળી પડ્યો અને તે વાનરોને જોઈને તેમ કહેવા લાગ્યો કે તમારા જે શ્રી રામચંદ્રજી છે અને શ્રી લક્ષ્મણજી ક્યાં છે? ત્યારબાદ શ્રી જામવંતજી, શ્રી હનુમાનજી, અંગદ, નલ, નીલ વિવિધ તે વાનરો ક્યાં છે? અને મારા પિતાનો જેમણે દ્રોહ કર્યો છે તે વિભીષણ ક્યાં છે? આવું કહીને મેઘનાદ એ વાનરો ઉપરથી હુમલો કરવા લાગ્યો અને મેઘનાદે તે સમયે પોતાના ધનુષ્યમાંથી અનેક બાણ છોડ્યા. ઘણા વાનરો વ્યાકુળ થઈ ઉઠ્યા, ઘણા વાનરોનું બળ જતું રહ્યું અને વાનરો વ્યાકુળ થઈ ઉઠ્યા. વાનરોને આ પ્રકારે વ્યાકુળ થતા જોઈને શ્રી હનુમાનજીને અત્યંત ક્રોધ આવ્યો. શ્રી હનુમાનજીએ કાળનું સ્વરૂપ ધારણ કરી લીધું અને શ્રી હનુમાનજીએ પર્વતની મોટી શિખર ઉપાડી લીધું અને તેને મેઘનાદના રથ તરફ ફેંક્યું અને મેઘનાદ તરત જ આકાશમાં ઉડી ગયો અને તે પર્વતના શિખરથી મેઘનાદનો રથનો સંહાર થઈ ગયો, સારથીનો સંહાર થઈ ગયો અને મેઘનાદ તે આકાશમાં છે અને શ્રી હનુમાનજી તેને વારંવાર લલકારે છે અને યુદ્ધ માટે પડકારે છે, પરંતુ મેઘનાદ શ્રી હનુમાનજીની સમીપ જતો નથી, કારણ કે મેઘનાદને શ્રી હનુમાનજીનું બળ ખબર છે. ત્યાર પછી મેઘનાદ પ્રભુ શ્રી રામચંદ્રજીની સામે ગયો અને પ્રભુ શ્રી રામચંદ્રજીને ઘણા દુર્વચનો કહ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજીની સામે તેણે ઘણા અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીએ બધા જ અસ્ત્ર શસ્ત્રને ખૂબ જ સરળતાથી કાપીને ફેંકી દીધા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી સામે મેઘનાદ માયા કરવા લાગ્યો. જે પ્રભુ શ્રી રામચંદ્રજી સ્વયં માયાપતિ છે, માયા જેમના વશમાં છે, તેમની સામે જ મેઘનાદ માયા રચી રહ્યો છે. જાણે નાનું બાળક એ માયા રચતું હોય તેવું લાગી રહ્યું છે અને મેઘનાદ માયા રચવા લાગ્યો અને આ પ્રકારે મેઘનાદ પ્રભુ શ્રી રામચંદ્રજી સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.